ભુજ એલસીબીની ટીમે ચંદુવા કાળી તલાવડીવાળા રસ્તાઓ પરથી એક આરોપીની ધરપકડ કરી તેમની તપાસ કરતા તેમના કબજામાંથી દેશી બનાવટની સિંગલ બોરની બંદૂક મળી આવતા તેમની સામે હથિયાર ધારા ભંગ હેઠળનો ગુનો દાખલ કરી ધરપકડ કરેલ છે. એલસીબીની ટીમે ભુજ તાલુકાના લાખોન ગામની કાળી તલાવડી ગામ તરફ જતા રસ્તે ચંદુવા ધામના ગેટ પાસે એક શખ્સને શંકાસ્પદ હાલતમાં અટકાવી તેમની પૂછપરછ કરતા તેમના કબજામાંથી દેશી બનાવટની બંદૂક મળી આવતા જે કબજે લઈ હથિયાર ધારાના ભંગ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી રમજુ ઉર્ફે બાબો કાસમ ચૌહાણ રહેવાસી પૈયા તાલુકો ભુજવાડો હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેમની પાસેથી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક ₹1000ની કબજે કરવામાં આવી છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા, પીએસઆઈ સિનોલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા અને વિક્રમસિંહ ગોહિલના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.